ભાવનગરની જીવાદોરી સમાન અલંગનું જગ વિખ્યાત શિપ બ્રેકિંગ યાર્ડ ફરી થયું ધમધમતું। ચાલુ માસમાં 25 જેટલા શિપ રિસાયકલિંગ માટે આવતા અલંગમાં તેજી જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લાના કરોડરજ્જુ સમાન અલંગ ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે। કોરોના કાળમાં અલંગ ઉદ્યોગને ગ્રહણ લાગ્યા બાદ 2 માસ પછી અલંગ ઉદ્યોગની રોનક ફરી આવી છે। 2 માસ પૂર્વે અલંગમાં જહાજો બ્રેક કરવા અર્થે ઓછા આવતા હતા, તેને લઈને અલંગ ઉદ્યોગ ભાંગી પડ્યો હતો। પરંતુ 2 માસ બાદ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઉછાળો થતા અને લોખંડના ભાવમાં 30% વધારો થતા અલંગ ઉદ્યોગમાં તેજીની રોનક દેખાવા લાગી છે। 2 માસ પૂર્વે અલંગમાં માત્ર ગણ્યા ગાંઠિયા જહાજો તૂટવા આવી રહ્યા હતા, પરંતુ આજે અલંગ ખાતે 25 જેટલા જહાજો તૂટવા આવતા અલંગ ઉદ્યોગમાં ફરી નવી આશાની કિરણ જોવા મળી રહી છે। શિપ બ્રેકર્સ જણાવી રહ્યા છે કે કોરોના કાળ જે રીતે પસાર થયો તે સ્થિતિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હતી, પરંતુ છેલ્લા 2 મહિનાથી સ્ટીલના ભાવમાં વધારો થતાં અલંગ ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ સારી થઈ છે અને છેલ્લા 2 માસ દરમિયાન અલંગ ખાતે નવા 25 થી 30 જેટલા નવા શિપો તૂટવા આવેલા અને સામાન્ય લેબર વર્ગને પણ સારો એવો વ્યવસાય થઈ રહ્યો છે। અત્યારે તો અલંગમાં તેજી આવી ગઈ છે 80%, કેમ કે આમાં શું છે કે અત્યારે જહાજ 2 મહિના પહેલાં તો કાંઈ હતું જ નહીં, ભાવ આમ બંધ કરવા જેવું આમ કેમ ભાંગી ગયું હોય એવું લાગતું હતું, પણ અત્યારે છે ને 20 થી 25 જહાજ આવેલા છે અલંગમાં, મોટા જહાજ। તો અત્યારે આમ લગભગ 80 થી 90% આમ તેજી દેખાઈ રહી છે। વાત કરીએ રોહિતભાઈ, તો તમે શું જહાજમાંથી ખરીદી કરતા હો છો ને લોકો આ તમારા આડા પર શું ખરીદી કરવાનું? અમારે અહીંયા શું છે કે જહાજમાંથી દોરી દોરડા, તાલપત્રી, પછી પાનાપેટી, ટૂલ્સ, બધી આઈટમો અમે જહાજમાંથી લઈએ છીએ ઝીણી ઝીણી। તો જહાજમાં અત્યારે લગભગ બધી આઈટમ મળી રહી છે અમને, કેમ કે જહાજ 20-25 મોટા લાગ્યા છે એટલે મળી જાય છે બધો માલ, અને ગ્રાહકમાં તે અત્યારે ગ્રાહકે આવવા મળ્યા છે બહારગામથી। બહુ ફરક લાગે છે, પહેલાં તો એકદમ મંદું જેવું હતું, પણ અત્યારે આમ તેજી જેવું દેખાઈ રહ્યું છે। અલંગમાં શિપમાંથી નીકળતા ફ્રીજ, દોરી દોરડા, કાર્પેટ, બલ્બ, બારી બારણા, એસી તેમજ ઘર સજાવટની જૂની આઇટમો ઓછા પૈસામાં મળતી હોય છે। 2 માસ પૂર્વે અલંગના ધંધા સાથે સંકળાયેલા નાના વેપારીઓ મંદીના મારથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ આજે ફરી અલંગ ઉદ્યોગ ધમધમતો થતા નાના વેપારીઓને ફરી આશા નીવડી છે। હાલ અલંગ ઉદ્યોગમાં 80% જેવી રિટેલ ગ્રાહકી નીકળતા અલંગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। વેપારીઓ જણાવી રહ્યા છે આ મંદીમાંથી માંડ માંડ બહાર આવ્યા છીએ। હાલ અલંગ ઉદ્યોગ ફરી ધીમે ધીમે ધમધમતો થયો છે અને સારી એવી આવક પણ જોવા મળી રહી છે।